અમદાવાદમાં રાતના સમયે ભારે વરસાદ નોંધાયો હતો, જેને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ત્યારે શહેરના પાલડી 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો. આ ઘટનામાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ભૂવો બરાબર પાલડી 4 રસ્તા પાસે જ પડ્યો છે. જાહેર રોડ પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. આ વિસ્તારમાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર પણ મોટા પ્રમાણમાં હોય છે, જેથી આ ભૂવાને લઈને અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. રોડ આખો અચાનકથી બેસી ગયો અને ભૂવો પડતા લોકો પણ નવાઈ પામી ગયા. જો કે આ દુર્ઘટનામાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. શહેરમાં માત્ર એક રાતમાં પડેલા ભારે વરસાદને લઈને આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ભૂવો પડ્યો છે અને સાથે તે ભૂવો રોડના બચોબચ પડ્યો છે. આપણે બતાવીશું સીધા દ્રશ્યો પાલડી વિસ્તારના છે કે જ્યાં ભૂવો પડ્યો જોવા મળી રહ્યો છે અને સાથે કહી શકાય જે રીતે વાહન ચાલકોને જે છે ખૂબ હાલાકીનો જે છે સામનો કરી રહ્યા છે. માત્ર બાબત એ છે કે જે ભૂવો પડ્યો છે તે ખૂબ જ ઊંડો ભૂવો જે છે પડ્યો જોવા મળી રહ્યો છે. સાથે જે રીતે ભારે વરસાદ અમદાવાદમાં છે ત્યારે તે ભૂવોનો સિલસિલો યથાવત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવારનવાર જે રીતે પ્રોજેક્ટો બહાર પાડતા હોય છે તે પ્રોજેક્ટો ખૂબ જ નવળા સાબિત જોવા મળી રહ્યા છે. તે પ્રોજેક્ટો કરોડોના હોય છે, પરંતુ કરોડોના પૈસા પાણી હોય તે પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રમોદ સોલંકીના સાથે શિવાંશુ સિંહ, TV13 અમદાવાદ.